જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક નિબંધ જેનું નામ છે આજની સમસ્યા એક ભ્રૂણ હત્યા. શું નામ છે? આજની સમસ્યા ભ્રૂણ હત્યા એવું નામ છે. તો નિબંધની શરૂઆત કરતાં પહેલાં આપણે કેટલાક એના મુદ્દા જોઈ લઈએ. તો સૌથી પહેલા મુદ્દો છે એની પ્રસ્તાવના દ્વારા આપણે એની શરૂઆત કરી શકીએ. ત્યારબાદ આપણા લોકોમાં જે અંધશ્રદ્ધા છે એ અંધશ્રદ્ધા વિશે થોડું લખી શકીએ. ઘર, કુટુંબ અને સમાજનો દુરાગ્રહ વિશે પણ થોડું લખી શકીએ. લાચાર યુવતીની મનોદશા શું છે એના વિશે લખી શકીએ. પુત્રની લોલુપતા, દીકરીની હત્યા, આ બધા વિશે આપણે લખી શકીએ. અને ઊભી થયેલી સામાજિક અસમાનતાના કારણે એ વિશે લખી શકીએ. અને છેલ્લે એના ઉપાયો કયા છે એ લખી અને ઉપસાર દ્વારા આપણે આ વિડીયોને એટલે કે નિબંધને પૂરો કરી શકીએ. તો શરૂઆત કરીએ આપણે નિબંધની. જોઈએ તમારા સમક્ષ શરૂઆત અહીં આપણે કરીએ છીએ કે આપણા દેશમાં હજી કેટલાક સમાજમાં ખોટી અંધશ્રદ્ધાઓ, અજ્ઞાન, વહેમો જેવા સામાજિક દૂષણો પ્રવર્તે છે જે સમાજનો એક પ્રકારનો મોટો સડો છે. તે દેશના વિકાસને આડકતરી રીતે રૂંધવાનો પ્રયત્ન કરે છે. ઊંચ નીચના ભેદભાવ, અસ્પૃશ્યતા, શોષણ, જાતીય અસમાનતા, દહેજ પ્રથા તથા ભ્રૂણ હત્યા આ સામાજિક દૂષણો કેટલાક વર્ષોથી આપણા દેશમાં ઘર કરી ગયેલા છે. ધીરે ધીરે આવા દૂષણોનું પ્રમાણ વધતું ગયું છે જે આપણા માટે ગંભીર બાબત છે એવું આપણે કહી શકીએ. સમાચાર પત્રોના સમાચારો પર નજર નાખતા જણાશે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભ્રૂણ હત્યાના કિસ્સાઓનું પ્રમાણ વધતું જાય છે. હવે આરોગ્યની ચકાસણીના હેતુસર બાળકના ગર્ભની ચકાસણીથી જાતિ પરીક્ષણ થાય છે જે ભ્રૂણ હત્યા માટે વિશેષ જવાબદાર પરિબળ છે. ગર્ભમાંના બાળકની જાતિ સ્ત્રી હોવાનું જણાતો ભ્રૂણ હત્યા કરાવતા દંપતીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘણી વધી ગઈ છે. ડૉક્ટરો પણ આર્થિક કમાણીના મોહમાં આવા જઘન્ય કૃત્યો કરતા જરા પણ અચકાતા નથી. ભ્રૂણ હત્યા માટે મોટે ભાગે દીકરીઓની થતી હોય છે જેથી કન્યા જન્મનું પ્રમાણ દિન પ્રતિદિન ઓછું થતું ગયું છે. અત્યારે અંદાજે જોઈએ આપણે તો 1000 પુરુષે 833 સ્ત્રીઓ છે એટલે કે 833 જેમ 1000નું પ્રમાણ જોવા મળે છે. છેલ્લા 7 વર્ષના ગાળામાં જ સ્ત્રીઓની સંખ્યા 100 જેટલી ઘટી છે જે ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય. આપણી પુરુષ પ્રધાન સંસ્કૃતિ આજે પણ પુત્ર પુત્રીની ભેદરેખા ભૂંસી શકેલ નથી. ગર્ભ પરીક્ષણમાં જાતિ પરીક્ષણથી દીકરી હોવાનું માલુમ પડતા જ ગર્ભપાત કરાવવા માટે યુવતી પર દબાણ કરાવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓ તો સ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં ઘરના સભ્યોના આગ્રહને કારણે લાચાર બની ભ્રૂણ હત્યા કરાવવામાં આવે છે. પુત્ર જન્મની ઘેલસા એટલા માટે છે કે તે ઘડપણનો સહારો બનશે, પોતાનો વંશવેલો આગળ વધારી શકશે. અંતિમ ક્રિયા જેવી ધાર્મિક વિધિમાં પુત્ર જ જોઈએ, પુત્રી પિંડદાન કરી શકે નહીં તેવી માન્યતાઓ પ્રવર્તે છે. પુત્રીઓને પોતાના કુટુંબની આવકમાં હિસ્સો આપનાર તરીકે જોવામાં આવતી નથી. પુત્રીને આર્થિક બોજો ગણવામાં આવે છે, સામાજિક ભાર ગણાય છે અને તેને શાપનો ભારો માનવામાં આવે છે, પારકી થાપણ માનવામાં આવે છે. આવા નકારાત્મક શબ્દો દ્વારા દીકરીને નવાજવામાં આવે છે. સમાજમાં પ્રવેશેલા દહેજ પ્રથા જેવા કુરિવાજોને લીધે પણ સ્ત્રી મા બાપ માટે બોજારૂપ બને છે. ઉપરાંત પુત્રીના ચારિત્ર્યની ચિંતા, લગ્નની ચિંતા વગેરે બાબતોને લીધે પુત્ર પુત્રીના જન્મમાં ભેદરેખા અંકાઈ છે. અત્યારે સ્ત્રી ભ્રૂણ હત્યા માટે ઉપરના પરિબળો જવાબદાર છે. અત્યારે સમાજમાં સ્ત્રી પુરુષની અસમાનતા પરાકાષ્ઠાએ પહોંચી છે. છોકરો થોડું ઓછું ભણેલો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા છોકરાને છોકરી મળવી સંભવ નથી. અત્યારે આ પ્રકારની સ્થિતિ સમાજમાં જોવા મળે છે. તે ઘણી શરમજનક બાબત છે. આ પરિસ્થિતિને લીધે સ્ત્રીઓના અપહરણની ઘટનાઓ, દીકરીઓની નાસી જવાની ઘટનાઓ, આંતરજ્ઞાતીય લગ્નો, બળાત્કારની ઘટનાઓ અને લોહીના વેપારને પ્રોત્સાહન મળશે. પરિણામે
એડ્સ જેવા ભયાનક રોગો ફેલાતા અટકાવી શકાશે નહીં. સ્ત્રી સતામણી, જાતીય દુર્વ્યવહાર, સ્ત્રી શોષણ, વૈદ્ય પુરુષના પ્રશ્નો વગેરે જેવી અનેકવિધ સામાજિક સમસ્યાઓથી સમાજની સ્થિતિ કરુણાજનક બની જશે. સમાજે ઊભી કરેલી લગ્ન સંસ્થાઓને જબરજસ્ત ફટકો પડશે. લગ્ન સંસ્થાઓ તૂટશે. સમાજમાં સ્ત્રીઓની સલામતી સામે મોટું જોખમ ઊભું થશે. સામાજિક સમસ્યાઓથી સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જશે, જે દેશને માટે ભારે નુકસાન પહોંચાડશે. સમાજના એક જાગૃત નાગરિક અને સેવક તરીકે દરેકે પોતાની સામાજિક ફરજ સમજીને સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સાઓનું પ્રમાણ ઘટાડવા અને સ્ત્રી જન્મનું પ્રમાણ વધારવા માટે શક્ય એટલા પ્રયત્ન કરવા એ આપણું નૈતિક કર્તવ્ય છે. સમાજમાં સ્ત્રી અબળા નથી, પરંતુ પુરુષ સમવડી છે. તે દરેક ક્ષેત્રમાં પુરુષોને મહાત કરવા એટલે કે દરેક કાર્ય કરવા માટે તૈયાર છે. આવી બાબતોની પ્રતિનિધિ સમાજને કરાવતા રહેવું તે સમજદાર નાગરિકે તરીકે આપણે સ્વીકારી લેવું જોઈએ. સમાજમાં બિનસરકારી સંસ્થાઓએ આ પ્રકારના કાર્યો હાથ ધરવા જોઈએ. તબીબો માટે જાતીય પરીક્ષણ માટે કાયદાઓનો ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ. આવા સક્રિય પ્રયત્નોથી જ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટશે. આ માટે બેટી બચાવો અભિયાન પણ ચલાવવું જોઈએ, જેનાથી સમાજમાં જાગૃતિ આવશે. આ પ્રકારના સંનિષ્ઠ પ્રયાસોની ગુજરાત સરકારે પહેલ કરી છે, તે ઘણું પ્રયત્નશીલ ગણાય. તેના સારા પરિણામો જોવા મળ્યા છે. આવા સંનિષ્ઠ પ્રયાસોથી ચોક્કસ સ્ત્રી ભ્રૂણ હત્યાનું પ્રમાણ ઘટાડી શકાશે જ. તો મિત્રો, આ રીતે આપણે અહીંયા નિબંધની પૂર્ણાવૃત્તિ કરીએ છીએ અને વિડીયોની પણ પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. તો જો તમારો વિડીયો પસંદ આવ્યો હોય, ગમે હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.